પ્રાઇવેટ શાળામાં મફત એડમિશન મેળવવા માટેના ફોર્મ એટલે કે વર્ષ 2025-26 માટે આરટી ધોરણ 1માં મફત પ્રવેશ મેળવવા માટેના ઓનલાઈન અરજી ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી ભરાશે એના વિશે ચર્ચા કરીશું. ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે અને પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આરટીની તમામ માહિતી તમને સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહે. તો તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે તમારા બાળકો માટે સ્કૂલ બેગ લેવા માંગતા હો અથવા તો અન્ય સ્ટેશનરીની વસ્તુ જે વ્યાજબી ભાવે તમને મળી જશે, તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અવશ્ય ચેક કરશો, જેથી તમે સીધા જ આ પેજ ઉપર આવી જશો. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્કૂલ બેગ અને અન્ય વસ્તુઓ છે એ તમને જોવા મળશે, જે તમને વ્યાજબી ભાવે મળી રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 25-26માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને વિનામૂલ્યે ધોરણ 1ની અંદર પ્રવેશની જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009નો જે એક્ટ છે એ અનુસંધાને જે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ નિશાળ છે એમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને પ્રવેશ આપવાની આ યોજના છે એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. 1 જૂન 2025ના રોજ જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થતા હોય એવા તમામ બાળકો છે એ આ ફોર્મ છે એ એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, કયા કયા બાળકોને અહીં અગ્રતા આપવામાં આવે છે તો એના વિશે ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ જે લોકો અનાથ બાળકો હોય એમને અહીં આપણે પ્રાથમિકતા મળશે. ત્યાર પછી સંભાળ અને સંરક્ષણની જે જરૂરિયાતવાળા બાળક હોય એમને અગ્રિમતા મળશે. બાળગૃહના જે બાળકો હોય એમને અહીં આપણે પ્રાથમિકતા આપવામાં આવે છે અને બાળ મજૂર તથા સ્થળાંતરિત મજૂરના જે બાળકો હોય એમને મિત્રો અહીં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ જે ક્રમ લખેલો છે એ પ્રમાણે એને અગ્રિમતા આપવામાં આવે છે. મંદબુદ્ધિ અને સેરેબલ પાલ્સી ધરાવતા જે બાળકો એટલે કે એક રોગ છે એ પ્રકારના જે બાળકો હોય તો એમને ખાસ જરૂરિયાતવાળા બાળકોને શારીરિક રીતે વિકલાંગ હોય અને જે વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એઆરટીની સારવાર લેતા જે બાળકો છે એમને અગ્રિમતા મળશે. ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી, અર્ધ લશ્કરી અને પોલીસ દળના જે જવાનો છે, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન દીકરી હોય તો એવી દીકરીઓને અહીંયા અગ્રિમતા મળશે. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે એમને અગ્રિમતા મળશે. ત્યાર પછી 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી જેમાં એસસી, એસટી, એસીબીસી, જનરલ અને અન્ય એના બીપીએલ કાર્ડ ધરાવતા જે બાળકો હોય એ લોકોને અગ્રિમતા મળશે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના બાળકોને અગ્રિમતા મળશે. ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસીબીસી, તમે જે ઓબીસી કહો છો એ અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના જે બાળકો છે, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા છે એ આપવામાં આવશે. જનરલ કેટેગરી બિન અનામત વર્ગના જે બાળકો છે એ અહીં મિત્રો એક નોંધ આપેલી છે કે જે 8 નંબર એટલે કે આ, ત્યાર પછી 9 નંબર, ત્યાર પછી 11 નંબર, ત્યાર પછી 12 નંબર અને છેલ્લે 13 નંબર, આમાં આવતા જે બાળકો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 રૂપિયા વાર્ષિક આવક અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ આવક મર્યાદા છે એ લાગુ પડે છે. તો અહીંયા આગળ મિત્રો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને પ્રવેશ માટે કેટેગરીની અગ્રિમતા, આવકની અગ્રિમતા, વાલીને પસંદ કરેલ શાળાઓની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને તમને પ્રવેશ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, અહીંયા આપણે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ જે આ વેબસાઇટ આપેલી છે rt.orpgujarat.com, મિત્રો જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે તમે જોઈ શકો છો 28/2/2025થી વેબસાઇટ ઉપર છે એ ઓનલાઈન અરજી શરૂ થશે. તો મિત્રો ત્યારે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે તમામ જે પ્રોસેસ તમને સમજાવવામાં આવશે, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ફોર્મ ભરી અને લાઈવ બતાવશું, જેથીને કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે. તે પહેલાં મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ ભેગા કરી રાખવાના છે તો એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, હું તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ અને એ ડોક્યુમેન્ટ છે અવશ્ય ભેગા કરી લેજો. તો મિત્રો 28/2/2025 શુક્રવારથી તારીખ 12/3 એટલે કે 12 માર્ચ 2025 બુધવાર દરમિયાન
પ્રવેશ ફોર્મ છે એ તમે ભરી શકો છો. આ અંગેની જરૂરી વિગતો છે જેવી કે અરજી કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગત છે એ વેબસાઇટ ઉપર આપેલી છે. મિત્રો પોસિબલ હશે તો આપણે એક અલગ નવેસરથી પણ વિડીયો છે એ અપલોડ કરી દેશું, તો તમે આની ડિસ્ક્રિપ્શન ચેક કરતા રહેજો, જ્યાંથી હું તમને લિંક છે એ પ્રોવાઈડ કરી દઈશ, તો તમે એ લિંક ઉપર ક્લિક કરી અને જોઈ શકો. જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી કરવાની જે સમય મર્યાદા છે એ તમારે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે, જેથીને વાલીઓ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર ન થતી હોય તેવું એક સેલ્ફ ડિક્લેરેશન જે લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ રાખવાની છે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય પણ તમારે જમા સહી કરાવવાનું રહેતું નથી. તારીખ તમે જોઈ શકો છો 19/2/2025 ગાંધીનગરથી ને આજે જ આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો અહીં આગળ તમારે તમામ જે દસ્તાવેજો છે એ ઓનલાઈન અપલોડ કરવાના છે સ્કેન કરીને. એની કોઈ પણ ઝેરોક્સ કરીને તમે સ્કેન કરશો તો એ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. હવે મિત્રો આપણે વાત કરીશું જે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અગત્યની જે સંભવિત કાર્યક્રમની તારીખો છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની જે વર્તમાન પત્રમાં જાહેરાત આપી છે 19/2/2025 બુધવાર એટલે કે આજે જ ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના છે, જેના માટે 8 દિવસનો સમય છે એ વાલીઓને આપવામાં આવેલ છે. 19/2 થી 26/2/2025 સુધી તમે આ તમામ ડોક્યુમેન્ટ છે એકઠા કરી લેજો અને જો ન હોય તો તમે કઢાવી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવા આપવાનો જે દિવસો છે એ 13 દિવસ માટે તમે ઓનલાઈન અરજી કરી શકશો. 28/2/2025 થી 12/3/2025 સુધી તમે અરજી કરી શકો છો. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો જે સમયગાળો છે 14 દિવસનો હોય છે, જે 28 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2025 સુધી રહેશે. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીમાં ખૂટતા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવા માટે અથવા તો પુનઃ તક આપવા માટેનો જે સમયગાળો છે એ 3 દિવસનો રહેશે. જો તમારી અરજીમાં કોઈ પણ ડોક્યુમેન્ટ અધૂરું અથવા તો ખૂટતું હોય કે સ્કેન કરેલું વ્યવસ્થિત ન હોય તો એના માટે તમે 18/3/2025 થી 20/3/2025 સુધી સુધારા વધારા કરી શકો છો. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન અરજીની જે ચકાસણીનો સમયગાળો છે એ 4 દિવસનો રહેશે, 18/3 થી 21/3. અને મિત્રો જે પ્રથમ રાઉન્ડની જાહેરાત થશે એટલે કે તારીખ છે પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડશે તો કે 27 માર્ચ 2025ના દિવસે છે એ પ્રથમ રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે. મિત્રો અત્યારે આ સંભવિત કાર્યક્રમ છે એ બહાર પાડવામાં આવેલો છે. જો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવી અને તમને મોકલી દેશું. બાકી તમારે કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશેનો વિડીયો આપણે પહેલાં બનાવેલો છે. જો હવે તમારે અત્યારે જોતો હોય લેટેસ્ટ તો તમે કોમેન્ટ અને આ વિડીયોને વધુને વધુ લાઇક કરી દેજો, તો આપણે એક અલગ વિડીયો પણ બનાવશું. અને મિત્રો આમાં એક હતું કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તમારે કઈ રીતે ભરવું તો એનો વિડીયો પણ આપણે ટૂંક સમયની અંદર જ અપલોડ કરીએ છીએ. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે કોઈ પણ માહિતી છે એ છૂટી ન જાય અને તમામ વસ્તુ છે એ તમે જાતે જ જોઈ અને ભરી શકો. આશા રાખું છું કે આરટી અંતર્ગત જે સંભવિત કાર્યક્રમ છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.